મોટા સમાચારની વાત કરીએ। ગુજરાત બોર્ડર પર અરવલ્લી પોલીસની ઉલ્લેખનીય કામગીરી સામે આવી છે। અરવલ્લી જિલ્લાની બોર્ડર પરથી 4 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે। છેલ્લા 20 દિવસમાં 4 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। રાજ્ય બહારથી વિદેશી દારૂ ગુજરાતમાં મોકલતા દારૂની ચેનલનો પર્દાફાશ થયો છે, જ્યારે કરોડોના દારૂ સાથે વાહનો સહિત 372 આરોપીઓને પણ ઝડપી લેવાયો છે। તો ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, મોટી માત્રામાં આ દારૂ ઝડપાયો છે, શું વધુ જાણકારી? જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર દારૂ ઘુસાડવો એ બુટલેગરોનો સબ ટાર્ગેટ રહ્યો છે અને ભૂતકાળની અંદર અને વર્તમાનમાં પણ જે છે બુટલેગરો અવનવી ટેકનિકથી જે છે એ દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે। પરંતુ સામે પક્ષે રાજ્ય ગૃહ વિભાગે પણ પોલીસને સ્પષ્ટ સૂચના આપેલી છે કે કોઈ પણ પ્રકારની દારૂની હેરાફેરી ન થાય તેના પર ધ્યાન રાખવું, જેને પગલે તે ગુજરાતના બોર્ડર જિલ્લા ઉપરનો જે જિલ્લો જે છે અરવલ્લી જિલ્લો છે, અરવલ્લી જિલ્લો જે છે રાજસ્થાન સાથે સીધો સંબંધ ધરાવે છે અને બોર્ડર ત્યાં અડે છે। તો સૌથી વધારે ભૂતકાળમાં પણ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે જો દારૂ ગુજરાતમાં અંદર આવતો હોય બુટલેગરો દ્વારા તો એ રાજસ્થાન બોર્ડરથી આવતો હોય છે। જે અરવલ્લી પોલીસની કામગીરીની જે વાત કરવામાં આવે તો તાજેતરમાં તે જે આઈપીએસ અધિકારી અને એસપીઓની બદલી થઈ હતી, જે પૈકીના મનોહરસિંહ જાડેજાની ગીર સોમનાથથી બદલી થઈ અને અરવલ્લી જિલ્લા એસપી તરીકે મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ જે છે છેલ્લા 20 દિવસની આખી કામગીરી સામે આવી છે, જેની અંદર છેલ્લા 20 દિવસની અંદર અરવલ્લી પોલીસે 4 કરોડ 39 લાખથી પણ વધુનો દારૂ જે છે ઝડપી પાડ્યો છે। સાથે તે કુલ 351 કેસ કરેલા છે, જેમાં 372 જેટલા આરોપીઓ જે છે ઝડપી પાડવામાં આવેલા છે અને ગુજરાતની અંદર મોકલવામાં આવતી જે બુટલેગરોની ચેનલ જે છે એને ક્યાંક ને ક્યાંક બ્રેક કે તોડી નાખેલી છે અને આવનારા સમયની અંદર પણ આ જ પ્રકારે કામગીરી જે છે અરવલ્લી પોલીસ દ્વારા કરવામાં આવશે, આ પ્રકારનો દાવો કરવામાં આવેલો છે। તો કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતના બોર્ડર જિલ્લાઓ છે ત્યાંથી મહત્વનો દારૂ જે છે ગુજરાતની અંદર ઠલવવામાં આવતો હોય છે, પરંતુ સામે પક્ષે પોલીસ પણ જે છે બોર્ડર જિલ્લાઓની એ ખાસ અને આ પ્રકારની સાવચેતી રાખતી હોય છે કે દારૂ ગુજરાતની અંદર પ્રવેશે નહીં। મિત્ર।